આ ઊંચા કોટડા આપણે આવી ગયા છીએ અને ઊંચા કોટડા ચામુંડા માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. જય ચામુંડા મા. સાંજનો સમય થઈ ગયો છે એટલે પબ્લિક બી થોડીક ઉતાવળમાં જોવા મળી રહી છે. હજુ આપણે અહીંથી તો બગદાણા જવાનું છે બાપા સીતારામના ત્યાં. હું તમને અહીંથી ઉપરથી આ ચામુંડા માતાના દર્શન કરે. જય ચામુંડા મા. તમે જુઓ તો ચામુંડા માતાના જય માતાજી. ખૂબ જ એવું આ ઊંચું જગ્યાએ આવેલું આ ચામુંડા માતાનું મંદિર છે. એને ઊંચા કોટડા કહે છે. ઊંચી જગ્યાએ છે. અમે બી અત્યારે અહીં ગાડી કરીને આવેલા છીએ કારણ કે અમારે સમયનું ખૂબ તકલીફ હોવાને કારણે ફટાફટ આવીને ફટાફટ જવાનું છે. જય ચામુંડા. આજે મહા અમાવસનો દિવસ છે. ચલો તમને હું થોડુંક બહારનું સૌંદર્ય બતાવું. જો અહીંથી દરિયો તમને દેખાતો હોય તો હું તમને દરિયાના પણ દર્શન કરાવીશ. આ મંદિરની આજુબાજુનું બજાર છે. ખૂબ જ સારું એવું બજાર છે. નાના બાળકોથી માંડીને મોટા લોકોને માટે જે પણ ખરીદવું લેવું હોય આજુબાજુની ગ્રામજનની બજારને અહીંયાથી ખરીદી શકે છે. અહીંયા ગાડીથી દરિયો દેખાઈ રહ્યો છે. ચલો હું તમને ત્યાંથી દરિયો બતાવવાની કોશિશ કરું. એનું બજાર છે ચામુંડામાં ઊંચા કોટડા. અમે આ ગાડી કરીને આવ્યા હતા. હવે હું તમને આગળ દરિયા માટે જોવા માટે તમને હું લઈ જઉં છું. આ એનું મંદિર છે બહારથી. જય ચામુંડા મા. દરિયા જતો રસ્તો છે. ફોર્ટ કરી દેવામાં આવેલો છે એટલે દરિયો નિહાળવો થોડો મુશ્કેલ છે લાગે છે. કોટ થઈ ગયેલો છે. પહેલા કોટ નહોતો એટલે અહીંથી બારોબાર સીધો દરિયાના દર્શન થતા. કે નાની મોટી સ્ટીમરો આવતી તો આપણને જોવા મળતી. દરિયો તો ખાસો એવો ઉઘરી રહ્યો છે.
આ ચામુંડા માના મંદિરની ધજા હતી. આ કોટ ઉપરથી લીધેલા દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું.